સુરતમાં પાડોશમાં રહેતી મહિલાએ પાડોશીના ઘરમાં હાથફેરો કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। આ મામલે ઘર માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલાની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી અનુસાર અર્ચના સ્કૂલ પાસે આવેલ વિવેકાનંદ સોસાયટી ખોડિયાર એપાર્ટમેન્ટમાં કાંતિભાઈ પરસોત્તમ નાય પરિવાર સાથે રહે છે। ત્યારે ગત તારીખ 22 ફેબ્રુઆરી 2024 થી તારીખ 27 ફેબ્રુઆરી 2024 સુધી તેઓ લગ્ન પ્રસંગ અર્થે અમદાવાદ ગયા હતા, જેથી તેમનું ઘર બંધ હતું। આ દરમિયાન તેમના ઘરમાંથી ચોરી થઈ હતી અને પરિવાર પ્રસંગ પૂર્ણ કરી ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત દેખાઈ ચોરી થઈ હોવાની શંકા થઈ હતી। ત્યારે તેમણે ઘરમાં તપાસ કરી હતી અને ઘરમાં પલંગમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી। ત્યારે આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયા પર શંકા જતા તેને વરાછા પોલીસ મથકે લાવી પૂછપરછ કરાઈ હતી। ત્યારે તે ભાંગી પડી હતી અને પોતે જ બાજુના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આઈપીસી કલમ 454, 457, 380 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ જેઓએ આ ચોરીને અંજામ આપેલા, તેઓ એકબીજાના મિત્ર થતા હોય અને પડોશી થતા હોય, તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેન નાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય, તેની ફી પેટે પૈસાની જરૂર હોય। આ કામના ફરિયાદી કોઈ પ્રસંગોવત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના રૂપિયા 36,000ના તથા રોકડા રૂપિયા 40,000 કુલ મળી 76,000 રૂપિયાની ચોરી કરેલ। જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન ગાબાણી તથા તેઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના હ્યુમન સોર્સથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।